हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो वागी गया 6 બધા ઉઠી ગયા। ગુડ મોર્નિંગ મમ્મી નજુ નાવાનું બા ગુડ મોર્નિંગ હું નાવાજો બ્રશ કરજો। ગુડ મોર્નિંગ નમસ્કાર શુભ સવાર। તો પરીક્ષા આપવા જવાનું એટલે વહેલા ઉઠી ગયા, નકર તો શાંતિથી ઉઠત નહીં। બોલવાનું હોય કોઈ ને આજે જવાનું હોય ગોરાદ। અમે જઈએ બાય બસ, બાય રોડ, બાય બસ। પેલા તો બસ પેલા જાઉં ખાલી મોબાઈલ વાપરે છે। તો ચાલો મળીએ પરીક્ષા આપીને આવીને બપોરે। મમ્મીને જશે ગોરાદ। તો 7:55 થઈ ગઈ છે। આપણે જઈ રહ્યા છીએ ગોરાદ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ગોરાદનું આયોજન આજ કર્યું છે। તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ। તો જો અમે બંને જણા તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ગોરાદ। ગોરાદ જઈએ પહેલાં ચલો બધું કમ્પ્લીટ થઈ ગયું ને, ચલો જઈએ હવે ગોરાદ। તાળું નહીં લઈ લે। તો જઈએ ગોરાદ, વ્લોગમાં બનાવી રહેજો। હવે મળીશું ગોરાદમાં કેવું આયોજન છે તમને હું પળે પળની ખબર આપીશ આ વ્લોગમાં। વ્લોગના છેક સુધી જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। મળીએ વ્લોગમાં આગળ। તો 2:30 વાગવા આવ્યા, પરીક્ષા આપીને ઘરે આવ્યું। હવે તૈયાર થઈને ફટાફટ જઈ લગ્નમાં। તો મળીએ આગળ। તો લગ્નમાં જઈને આવી ગયા કે ગાવની સ્કૂલમાં, અને આ બાજુમાં હવે રસ્તા ક્રોસ થયો। પપ્પાની એમની બેચનો વારો આવ્યો। और क्या बात है 88 89 અને 90 88 89 90 આ બાજુ તો સ્કૂલેથી આવી ગયા મલઈમાના મંદિરે। આ બાજુ કસક બેન ઉભા ને આ બાજુ ફઈન ફુવા ને બધા બેઠા, મસ્તી કરી રહ્યા અમારા ભોણા ભાઈ। એ તો ચલો હવે મળીએ આગળ। ઘરે બરે જઈશું, ફોટા બોટા હજુ તો પાડીશું થોડા ઘણા, પછી મળીએ। તો 6:45 થઈ ગયા। આ બાજુ કાકી રોટલી બનાવવા દાદા ને દાદી માટે, હે ને? અને હજુ તો એમને એમ હું તો આ મમ્મીને બહાર બેઠા, દાદીને બધા। તો ચલો હવે કપડાં બપડા બદલીશું ને હજુ ખાવા જવાનું ને સ્કૂલમાં। ના, હું તો લેગોન ટી શર્ટ જ લાવી, પેન્ટ ભૂલી જઈ।
ઉતાવળમાં ને ઉતાવળમાં આવી હતી. તો ચલો હવે મળીએ આગળ. તો હવે અમે જઈએ ખાવા માટે. હું મમ્મી કાકી આ બાજુ અમે હાઈસ્કૂલ. પણ ગાડીઓ તો જો કેટલી બધી પાર્ક કરેલી. આ તો તોય ઓછી થઈ જાય. અડધી પબ્લિક જતી રહી ને એટલે પણ રહેવાની સગવડ બધી સુવિધા સારી કરી જે રાખવું હોય ને પપ્પા જેટલું બધું ભાષણ આલેલું ને તો 7:15 જેવું થઈ ગયું. જમવાનું હ અહીંયા ઓળો, સેવ ટમેટાનું શાક, સુખડી, ગાજરનો હલવો, ખીચડી, રોટલો ને કઢી. આ બાજુ મમ્મી, આ બાજુ કાકી. ખાધું તે કોઈ ટેસ્ટ કર્યું? કરો ઓળો ટેસ્ટ, આ બે શાક ટેસ્ટ કર. સભા મંડપમાં જે લાઇટ્સ છે એને ઓફ કરી દેશો, જેથી નાટકના મંચ ઉપર અમે જે લાઇટિંગ કરીએ એનો પ્રભાવ જળવાઈ રહે અને આપણા મહેમાનો, આપણા ગ્રામજનો, પરિજનો નાટકને સારી રીતે માણી શકે. તો પુનઃ એકવાર આપ સૌ ગોરાદવાસીઓનો, સૌ પદાધિકારીઓનો, આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ટૂંક સમયમાં વિધિના 1-2 મિનિટ્સમાં અમે પ્રસ્તુત કરીએ છીએ એક અદ્ભુત નાટક, બાપુજી મારા બાજીગર, એક ચતુર રમૂજ. જ્યારે જુવાનિયા ચાલે આડા, ત્યારે ગરડા વાળે ગાડા. બાપુજી મારા બાજીગર, એક ચતુર રમૂજ ટૂંક સમયમાં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો નાટક પતી જઈને સ્કૂલમાંથી બધા નીકળી ગયા.
અને અમે હવે ઘરે જઈએ. ચલો તો આજે ખૂબ એન્જોય કર્યું વિથ ફેમિલી વિથ ગ્રુપ અને ખરેખર ખૂબ મજા આવી ગઈ. તો ફરીથી ગમે ત્યારે મળવાનું થાય તો મિત્રો આપણે મળીશું અમારા ગામમાં, અમારા આ સ્કૂલના કેમ્પસમાં અથવા તો બીજી કોઈ જગ્યાએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને આ વિડીયોની લિંક છે હું ગ્રુપમાં મૂકીશ, તો ગ્રુપમાં દરેક લોકો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે મારા ગ્રુપના લોકો છે એ મારા બ્લોગ જોવે છે. ચલો મળીએ, શુભરાત્રિ, જય માતાજી. તો આજના બ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રિ, બાય બાય.